સુરત શહેરમાં આજથી એક સાથે 4 ભવ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલો આ મેળો 1 માર્ચ સુધી ચાલશે। આ મેળાઓમાં રાષ્ટ્રીય પુસ્તક મેળો, હોર્ટિકલ્ચર મેળો, શિલ્પગ્રામ મેળો અને ફ્લાવર શોનો સમાવેશ થાય છે। મેળાનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનોથી શહેરમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રે જાગૃતિ આવે છે। તેમણે આયોજકો અને સુરત મહાનગરપાલિકાના પ્રયત્નોની પ્રશંસા કરી હતી। રાષ્ટ્રીય પુસ્તક મેળાની વાત કરીએ તો આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લિખિત પુસ્તકોને સમર્પિત ખાસ થીમ પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। આ ઉપરાંત નમો રીડિંગ કોર્નર અને લેટર્સ ટુ PM સેક્શન પણ ખાસ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં યુવાનો અને વાચકો PM મોદીના વિચારો અને તેમને લખાયેલા પત્રો વાંચી શકશે। ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2000થી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે। શિલ્પગ્રામ મેળામાં દેશભરના હસ્તકલા અને હાથશાળના કારીગરો તેમની કળાનું પ્રદર્શન કરશે। અહીં લોકોને વિવિધ રાજ્યોની લોકકળા, હસ્તકલા અને ખાણીપીણીનો આનંદ લેવા મળશે। તો બીજી તરફ હોર્ટિકલ્ચર મેળો અને ફ્લાવર શોમાં રંગબેરંગી ફૂલોની પ્રદર્શની તેમજ બાગકામ સંબંધિત વિવિધ ઉત્પાદનો જોવા મળશે। આ ચારેય મેળાઓમાં શહેરવાસીઓની ભારે ભીડ જમવાની શક્યતા છે। આયોજકો દ્વારા તમામ વ્યવસ્થાઓ યથાવત રાખવામાં આવી છે।